વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને સંવત્સર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો સૌ પ્રથમ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીને સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હે શ્રી યમુનાજી, આપ કૃપા કરી અમને શ્રી ઠાકોરજીની ચરણરજનું દાન કરો. કલયુગના નિસાધન જીવોને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિમાં આવતા સર્વ પ્રતિબંધ આ રજ દ્વારા સહેજે દૂર થાય છે અને અલૌકિક દેહનું દાન થાય છે. જ્યારથી જીવો બિછુર્યા ત્યારથી તેમના ઉદ્ધાર માટે શ્રી યમુનાજી પણ ભૂતલ પર નિત્ય બિરાજમાન છે. શ્રી યમુનાજીનો આ પરિશ્રમ યુગલ સ્વરૂપથી સહન ન થયો. આથી મૂળ લીલામાંથી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી પણ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી રૂપે ભક્તોના હિત માટે ભૂતલ પર પધાર્યા. ચરણરજના દાન દ્વારા ભક્તને અલૌકિક દેહનું દાન કરી પછી બાકીની બધી સિદ્ધિઓ, લીલા રસના દર્શન, લીલા રસનો અનુભવ, સર્વાત્મ ભાવનું પણ દાન કરી ભક્તને સુખની પરાકાષ્ઠા સુધી હે શ્રી યમુનાજી આપ જ પહોંચાડો છો. શ્રી ઠાકોરજી પાસેથી ભક્તને આવા સુખના દાન કરાવવા માટે આપ એટલા આતુર છો કે આપ શ્રી ઠાકોરજીને એક ક્ષણ પણ છોડતા નથી. શ્રી યમુનાજીના ચંચલ નેત્રો દ્વારા આપની આ આતુરતા અને ભક્તો માટેનો આવો સ્નેહ જાણી શ્રી ઠાકોરજી પણ ભક્તોના મનોરથ તરત જ પૂર્ણ કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, ચરણ પંકજ રેણુ શ્રી યમુને ચુદેની, કલયુગ જીવ ઉદ્ધારણ કારણ, કાટત પાપબ ધારપેની. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુના વિજ્ઞપ્તિમાં બીજા શ્લોકમાં જે સમજાવે છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સત્સંગની શરૂઆત શ્રી યમુનાજીને નમન કરીને કરીએ. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે, પુલિન મનોહર રાસ રચાવે, કુંજ નિકુંજ સમારી રે, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે, ચરણ રેણુ યદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, આનંદ મંગલકારી રે. ચાલો હવે શ્રી યમુના વિજ્ઞપ્તિનું ભાવ દર્શન કરીએ. કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ, રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, કૃષ્ણ લીલામૃત જલમ, કૃષ્ણ સંબંધકારિણીમ, કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્યા, રસ સંગમદાયિનીમ,
કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિત કામપી. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા હે શ્રી યમુનાજી, હું આપને નમન કરું છું. આ પહેલા શ્લોકનું ભાવ દર્શન આપણે ગયા સત્સંગમાં કર્યું. હવે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં કહે છે કે શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. અહીં કહે છે કે શ્રી કૃષ્ણને વહાલા. તો શ્રી યમુનાજી શા માટે શ્યામ સુંદરને વહાલા છે? તો આપણે કહીએ છીએ ને, વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, ગૌલોકમાંથી ધારા ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે. શિવ સનકાદિક યૌર બ્રહ્માદિક નારદયાદિ વખાણી રે. सूरदास श्री यमुना जी को महिमा भक्ति मोक्ति की खानी रे. શ્રી યમુનાજી છે ને એ ભક્ત અને ભગવાન બંનેનું મિલન કરાવનારા છે, ભક્તોના તાપને દૂર કરનારા છે, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા છે. એટલે તો શ્રી ઠાકોરજીને અતિશય વહાલા છે. જે જેવ શ્રી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે એનો સંબંધ શ્રી યમુનાજી કરાવી આપે છે. અને બધાને સુખ દેવા માટે શ્રી યમુનાજી પધાર્યા છે. સબન કો સુખ દે ન પિય સંગ કરત સેન. અને એટલે જ કહ્યું છે ને, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. ઠાકોરજીનું પ્રાકટ્ય થાય ને તે પહેલા એનું લીલા પરિકરનું પ્રાકટ્ય પહેલા થાય, કે જેને કારણે ઠાકોરજીને શ્રમ ન પડે. તેવી રીતે ભૂતલ પર સૌપ્રથમ શ્રી યમુનાજી પધાર્યા છે, કારણ કે શ્રી શ્યામ સુંદરને અતિશય વાલા છે. જો શ્રી યમુનાજી પધારે તો ઠાકોરજીને કોઈ પણ પ્રકારનો શ્રમ ન રહે. માટે એટલે અહીં કહે છે કે એક સમયે ગોલોકધામમાં શ્રી હરિરાયજી એકલા અટુલા વિચરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આમ એકલા એકલા લીલા કરવાનો, બોલવાનો, રમણ કરવાનો આનંદ આવતો નથી. આનંદ મેળવવા માટે કોઈ સાથી સંગીની તો જોઈએ ને. જો સાથી સંગીની સાથે હોય તો લીલા કરવાનો આનંદ આવશે. આમ વિચારી અલૌકિક આદિત્ય સ્વરૂપા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપનું પ્રાકટ્ય કર્યું. તે આનંદ સ્વરૂપા ષોડશીય કન્યા સ્વરૂપે પ્રકટ થયા. શ્રી હરિએ પોતાનું જે આનંદ સ્વરૂપ પ્રકટ કર્યું તે આપણા શ્રી સ્વામિનીજી છે. શ્રી સ્વામિનીજીનું મુખ કમલ શરદના ચંદ્ર જેવું છે. વિપુલ કેશ રાશિ વાસુકીની જેમ લહેરાતી હતી. નેત્રો લાંબા હતા, કપાળે કુમકુમ શોભતું હતું, નાસિકા મધ્યે રત્નનથની ઝૂલતી હતી. એમના ઓષ્ઠદ્વય ઉપર અનેક કમળોનું હાસ્ય ખીલેલું હતું. શ્રી હરિએ સ્વયં પોતાની આરાધના કરતા જે આનંદ મેળવ્યો હતો તે જ આનંદ સ્વરૂપા આપણા શ્રી સ્વામિનીજી છે. એક દિવસ શ્રી સ્વામિનીજીએ કહ્યું, પ્રભુ, આપને વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિદ્ધ કરાવી આપો, જેની એક બાજુએ વિશાળ પર્વત, સઘન કંદરાઓ, સુંદર વનસ્થળી હોય, આજુબાજુ કુંજની કુંજો, વનોપવનો હોય, તેમાં વિવિધ કીટકો ને સુંદર પંખીઓ હોય, સુંદર પુષ્પોથી આચ્છાદિત ઉદ્યાનો હોય, જેનો વિશાળ પ્રવાહ હોય,
તેના વિશાળ પ્રવાહમાં મત્સ્ય કાચબા નિરંતર રહીને આપની સદાય સ્તુતિ કરી રહ્યા હોય, જેના પાલવમાં સદાય કમળો અને કુમુદ ખીલેલા રહેતા હોય, જેના નેત્ર કમલમાં સદાય આપનું સુખ જ વસેલું હોય, જેના સંગમાં અમે જ્યારે એકલા પણ હોઈએ ત્યારે અમને અમારી સખીઓની ગેરહાજરીને એ પૂરી કરી આપે, આવું કોઈ સ્થાન તો હું આપને વિશેષ આનંદ આપી શકું. એટલે આવું કઈ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું. તો શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીની વાત સાંભળી પોતાના હૃદયમાં રહેલ પ્રેમ રસને ધોધમાર વહેડાવ્યો. આ રસાત્મક પ્રવાહરૂપ સ્વરૂપ તે શ્રી યમુનાજીના નામથી ઓળખાયું. અને ગર્ગ પુરાણના મતે રાસલીલા પૂર્ણ થઈ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું જે શ્રમિક જલબિંદુ વહ્યું એ શ્રી યમુનાજી. આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેવો સરિતા, સરયુ કે જલ સ્વરૂપ શ્રી યમુનાજીના નામે પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજીના આગમનથી શ્રી સ્વામિનીજીને અતિ આનંદ થયો. શ્રી સ્વામિનીજીને હર્ષિત થયેલા જોઈને શ્રી ઠાકોરજીને પણ અતિ પ્રસન્નતા થઈ. આ સમયે શ્રી ઠાકોરજીના હર્ષિત થયેલા શ્રી અંગમાંથી ષોડશીય કન્યા સ્વરૂપે શ્રી યમુનાજીના બીજા સ્વરૂપનું પ્રાકટ્ય થયું. શ્રી યમુનાજીનું મુખારવિંદ મધુર હાસ્યયુક્ત છે, પરવાળાશા સુંદર અધરોષ્ટ છે, નેત્રો સરોજ જેવા અતિ વિશાળ અને નાજુક છે, સુંદર સાડી ચોળીનો શ્રૃંગાર ધારણ કરેલો છે, કટીમાં કટી મેખલા શોભી રહ્યા છે, હીરા, માણેક, પન્ના અને રત્નોના આભૂષણોથી જેવો શોભાયમાન છે. શ્રી યમુનાજી શ્રી સ્વામી અને સ્વામિનીજીનું સ્વરૂપ હોવાથી ગોલોકધામમાં બે સ્વરૂપે બિરાજે છે. એક તો સરિતા સરયુ સ્વરૂપે એટલે કે જલ સ્વરૂપે, અને બીજા ષોડશીય કન્યા એટલે શ્રી સ્વામિનીજી સ્વરૂપે. જ્યારે શ્રી ઠાકોરજી પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે ગોલોકધામથી પૃથ્વી પર પધાર્યા ત્યારે શ્રી યમુનાજી પણ આ બંને સ્વરૂપે તેમની સાથે પૃથ્વી પર પધાર્યા છે. વ્રજના જમનાવતા ગામના ભાનુગોપને ત્યાં પ્રકટ થઈ શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યા. એમનું લૌકિક જલ સ્વરૂપ હિમાલયના શિખર કલિંદ પર્વત પર પ્રકટ થયું. કલિંદ પર્વતની પુત્રી કાલિંદીજી જ્યારે ભૌતિક સ્વરૂપે વહેતા વહેતા મથુરામાં જ્યારે પ્રવેશ્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપ તેમનામાં બિરાજી ગયું અને તેઓ મથુરાથી શ્રી યમુના મહારાણી તરીકે ઓળખાયા. આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે એમનામાં આધિદૈવિક સ્વરૂપ બિરાજી ગયું અને વ્રજમંડળમાં તેઓએ શ્રી સ્વામિનીજીના સ્વરૂપને ધારણ કર્યું. શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણોમાં તીર્થ સ્વરૂપે બતાવેલું છે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી, જે કલીના દોષોને દૂર કરે છે તે કાલિંદી. દ્વારકા લીલામાં શ્રી કાલિંદીજી દ્વારકાધીશજીના ચતુર્થ પટરાણી છે. મર્યાદા સૃષ્ટિ અને મિશ્ર સૃષ્ટિમાં શ્રી યમુનાજી અને શ્રી કાલિંદીજી એમ બંને નામ પ્રચલિત છે, પરંતુ પુષ્ટિમાર્ગીય સેવો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી છે. શ્રી વલ્લભચરણ અને વૈષ્ણવોના વહાલા શ્રી યમુનાજી છે. શ્યામ સુંદરના વહાલા શ્રી યમુનાજી છે. એટલે જ કહે છે ને કે પ્રફુલ્લિત વન વિવિધ રંગ ઝલકત, યમુના તરંગ સૌરભ ધન મુદિત અતિ સુહાવનો, ચિંતામણી કનક ભૂમિ છબી અદ્ભુત લતા ઝૂમી, શીતલ મંદ અતિ સુગંધ મરુત આવનો, સારસ હંસ શુક ચોક ચકોર ચિત્રિત, નૃત્યત સુમોર કપોત કોકિલા કલ મધુર ગાવનો, યુગલ રસિક વર વિહાર પરમાનંદ છબી અપાર જયતી ચારુ વૃંદાવન પરમ ભાવનો. એટલે શુકમોરની વાત થઈ રહી છે. એટલે જ આપણે યમુનાજીની સ્તુતિમાં ગાઈએ છીએ ને, શુકમોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનો એ સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા, તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા, કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. નિતંબ રૂપ શ્રી તટતણું અદ્ભુત દર્શન થાય જો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને કે શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રય રૂપ. એટલે અહીં શું કહ્યું કે મુખ્ય રસ સંયોગને આપનારા. તો યમુનાજીના 41 પદમાં પણ આવે છે ને, દેત સંયોગ રસ એસે પીયુ હે જુબસ, સુનત તિહારો સુજસ પૂરે સબ કામ. કૃષ્ણદાસ ને કહે ભક્ત હિત કારણે, શ્રી યમુને એક છીનું નહીં કરે વિશ્રામ. ऐसी कृपा कीजिए लीजिए नाम, ऐसी कृपा कीजिए लीजिए नाम. श्री यमुने जगवंदनी गुणन जात काहुगिनी, जिनके ऐसे धनी સુંદર શ્યામ. એટલે જેના ધણી આવા સુંદર શ્યામ હોય પછી એના તો શું આપણે વાત કરી શકીએ. એટલે કહે છે કે એસી કૃપા કીજીએ લીજીએ નામ. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. એટલે જ્યાં શ્રી યમુનાજીનું નામ લેવામાં આવે છે ને એનું મુખ સુખધામ રૂપ બની જાય છે. તો અહીં કૃષ્ણદાસજી કહે છે કે દેત સંયોગ રસ એસે પીયું હે જુબસ. તો સંયોગ રસ 252 વૈષ્ણવ વાર્તામાં પણ આવે છે. 156મી વાર્તા એક બીનકાર શ્રીનાથજી કો, જેમનું લીલામાં નામ વીણા છે. આ બીનકારને પૈસા નથી હોતા, એટલે પૈસા કમાવા માટે એને બહારગામ જવું હોય છે. તો શ્રીનાથજીને ગમતું નથી, કારણ કે વીણા ખૂબ જ સુંદર વગાડે છે. એટલે એની વીણામાં ઠાકોરજી શ્રીનાથજી પોતાની કટોરી કે કંઈક મૂકી દે છે. એટલે વીણા વગાડતા એમ ઠન કરતો અવાજ આવે છે. એટલે પછી ખોલીને જુએ છે તો કટોરી હોય છે. તો ગુસાઈજી કહે છે કે હવે આ તમારે રાખવાની છે, શ્રીનાથજીએ આપી છે. તો કહે છે કે મારાથી તો દેવદ્રવ્ય કઈ રીતે લેવાય. તો ગુસાઈજી કહે કે અમે તમને પૈસા આપી પણ તમે ક્યાંય ન જાઓ. તો એ પણ ના પાડે છે, કારણ કે તો એ ગુરુદ્રવ્ય કહેવાય. એટલે શ્રીનાથજીની ઈચ્છા નથી કે આ બિનકાર ક્યાંય બહાર જાય, તો એ નથી જતા. એટલે આ રીતે સંયોગ સુખનું દાન શ્રીનાથજીએ કર્યું. કોની કૃપાથી? તો શ્રી યમુનાજીની કૃપાથી. એટલે કહે છે દેત સંયોગ રસ એસે પીયું હે જુબસ, સુનત તિહારો સુજસ પૂરે કબ સબ કામ. તો ચાલો એ 36મા પદનું થોડુંક ભાવ દર્શન કરીએ, કે જેને કારણે ખ્યાલ આવે કે શા માટે શ્યામ સુંદરને શ્રી યમુનાજી અતિશય વાલા છે. અહીં કહે છે કે એવી કૃપા કરો કે અમે આપનું નામ ઉચ્ચારણ કરી શકીએ, જેના શ્રી સુંદર શ્યામ પતિ છે, જેના ગુણ કોઈથી ગણી શકાય નહીં તેવા છે. એવા હે શ્રી યમુનાજી, આપ જગતને વંદન કરવા યોગ્ય છો. આપે પી અને એવા તે વશ કર્યા છે કે આપના સુયશ શ્રવણ માત્રથી જ સંયોગ રસનું દાન કરી સર્વ કામનાઓ પૂર્ણ કરો છો. એ રીતે ભક્તના હિતને માટે આપને એક ક્ષણ પણ વિશ્રામ નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી મુખ્ય સંયોગ રસનું દાન કરનારા છે. એટલે શ્રી ગુસાઈજી પણ શ્રી યમુના અષ્ટપદીમાં કહે છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. શ્રી યમુનાજી ભગવાન અને ભક્તોના મિલનના અંતરાયને નષ્ટ કરનારી મહાશક્તિ છે. નદીના બે કિનારે રહેલા પ્રેમીઓના પરસ્પર મિલનમાં જેમ નદીનું જલ અંતરાય કરનારું છે, તેમ ભગવાન અને ભક્તના મિલનમાંય જલનો દોષ અંતરાય રૂપ થાય છે. મૂર નામના રાક્ષસના સંબંધના કારણે જલમાં અંતરાય કરવાનો સ્વભાવ રહેલો છે. આ દોષ પ્રાકૃત જલમાં સંભવી શકે, પરંતુ શ્રી યમુનાજીમાં તો મુરારી ભગવાનના ચરણની રજ અતિશય પ્રમાણમાં બિરાજે છે, માટે એમનામાં દોષ સંભવી જ ન શકે. મથુરાથી ગોકુલ પધારતા જેમ શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો, તેમ ભગવાન અને ભક્તોના મિલન માટે પણ આપ માર્ગ આપે છે. એમની ચરણ રજ જ શ્રી યમુનાજીની રેતી કે રેણુકા કે વાલુકા છે.
આ ચરણરજનો પુષ્ટિ મહિમા છે. તે ભગવત સેવા ઉપયોગી તનુનવત્વની પ્રાપ્તિ કરાવનારી છે. શ્રી યમુનાજીની વાલુકા માત્ર ભગવાનની ચરણરજ નથી, પરંતુ વ્રજાંગનાઓની ચરણરજ પણ છે. અને જેમાં ભગવાન અને ભગવદીઓની ચરણરજ અતિશય પ્રમાણમાં બિરાજમાન હોય તે શ્રી યમુનાજીનું સેવન કરનાર, પાન આદિ કરનાર કેટલો ભાગ્યશાળી હોય. એટલે જ ભગવદીઓ ગાય છે ને, શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દેન કી કહા કરો બડાઈ, ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી ચીનું, સો એસી કો કરે પ્રણ નિભાઈ, કુંભન દાસ લાલગીરી ધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. અહીં ચરણ રેણુની વાત આવી છે તો આપણે ગાઈએ છીએ ને, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલયુગ જીવ ઉદ્ધારણ કારણ, કાટત પાપબ ધાર પેની, પ્રાણપતિ પ્રાણસૂત આય ભક્ત નહિત, सकल सुख की तुम होचु श्रेणी, गोविंद प्रभु बिना रहत नहीं एक छीनु, अति आतुर चंचल जो नैनी. હે શ્રી યમુનાજી, આપના ચરણ કમલની રજ અમોને આપો, કારણ કે કલયુગના જીવના ઉદ્ધાર માટે એ રજ પાપ કાપવા શસ્ત્રરૂપ છે. પ્રાણપતિ શ્રી ઠાકોરજી, પ્રાણ શ્રી મહાપ્રભુજી, એમના સૂત શ્રી ગુસાઈજી એ સર્વ ભક્તના હિત માટે જ પધાર્યા છે. એ પ્રકારે સર્વ સુખની સીડી રૂપ આપ જ છો. એવા ચંચલ નેત્રવાળા શ્રી યમુનાજી અતિ આતુર છે કે પ્રભુ વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે, પ્રાતહિ નહાત અગ જાત તાકે સકલ, યમહુ રહત તાહી હાથ જોડે. ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. ગઈકાલે પણ આપણે ભાવ દર્શન કર્યું હતું કે શ્રી યમુનાજી આપણી લાગવગ લગાવે કે ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे. અને જેના ચરણરૂપ પ્રફુલ્લ કમલ યુગલનું સેવન કરવાના પ્રભાવથી સમસ્ત ભક્તજનના સંગ્રહરૂપ 3 ભુવનને આ પવિત્ર કરે છે. શ્રી મહારાણીજીની કૃપા થવાથી જ આપનું અહીં પધારવું થવાથી આપે પોતાના પ્રાણ પડતી શ્રી રસેશ પ્રભુને પણ સાથે પધરાવ્યા છે. અને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ સર્વ સ્વરૂપો નિજ ભક્તોના હિત માટે જ અહીં પધારી અનેકને ભાવદાન કરીને અંગીકાર કર્યા છે. આ બધું દાન કેવળ શ્રી મહારાણીજીની કૃપાથી જ થયું છે. અને તેથી સર્વ સુખના શ્રેણી નામ સીડી રૂપ એટલે કે ભજન ગ્રંથ રૂપ આપ છે. અર્થાત આ ભક્તિ માર્ગમાં કારણરૂપ શ્રી મહારાણીજી છે. આપ શ્રી ઠાકોરજી વિના એક ક્ષણ પર રહી શકતા નથી. આતુરતા એટલી બધી છે કે અહર્નિશ સંયોગ જ ચાહે છે. આપ વિપ્રયોગ ભાવથી તદ્દન પર છે, એટલે આપને પ્રાણનાથ વગર જરા પણ સોહાતું નથી. આપના નેત્ર આતુરયુક્ત સ્વરૂપામૃત પાનમાં મસ્ત છે. આવું અહીં સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. પ્રીતમને રીઝવવા માં ચંચલતાયુક્ત નયનોને હાવભાવાદિક સૂચનથી પ્રીતમ આપના વશ રહી પોતાના આશ્રિતનો અંગીકાર કરી અનેક સુખદાન કરે છે. કેવું સુખદાન કરે છે તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ભક્તોએ શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કર્યો, શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. શ્રી યમુનાજીની કૃપાથી એમને શ્રી યમુનાજીની કુંજમાં પ્રવેશ મળ્યો. પછી શું થયું ચાલો એક ભગવદીયાની વાણીમાં સાંભળીએ. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં,
કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગ. વાલા વૈષ્ણવો, એ ભક્તને એમને એ કુંજમાં કેવો અનુભવ થયો તેની વાત કરતા કહે છે, કુંજ સદન સોહામણા, શોભા તણો નહીં પાર. વ્રજ યુવતીના સાથમાં, બિરાજે શ્રી ગિરધર લાલ. કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં. અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. પછી કહે છે, વૃંદાવન ચાલી સખી, પહેરે નવરંગ ચીર. વાંસલડીની ધ્વનિ સુની, સુધ ન રહી શરીર. જમનાજીના ઘાટમાં ને સાહેલીના સાથમાં, આવીને ઓચિંતી મુને ભીડી અંગો અંગમાં. અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. એટલે અહીં કહે છે ને કે વાસલડી વાગી. તો આપણે જે ભગવત નામ લઈએ છીએ ને એ પ્રભુની વાસલડી જ છે. ભગવાનનું નામ સાંભળતા ભક્તો કેવા બાવરા બની જાય છે. એટલે જ કહે છે ને, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલી. ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ રી. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલી. ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ રે. ભક્તો જ્યારે બાવરા બને છે ને ત્યારે શ્રી યમુનાજીનો આશ્રય કરે છે અને શ્રી યમુનાજી એમને શુદ્ધમાં લાવે છે અને એમના વિરહને દૂર કરી સંયોગ રસનું દાન કરે છે. એટલે જ તો ભાગવતજીમાં વર્ણન આવે છે ને કે પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે બધા ગોપીજનોએ સાથે મળીને યમુનાજીના કિનારે ગોપી ગીત ગાયું. જયતિ તેધિકમ જન્મના વ્રજા, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. અનેક જન્મથી જીવયા થડે, આપ શરણની ખબર ના પડે. ચરણ શરણ તો આપનું ખરું, જન્મ મરણનું દુઃખ તો ગયું. એટલે ગોપીજનો વિનંતી કરે છે એટલે પ્રભુ પ્રકટ થાય છે. શા માટે શ્રી યમુનાજી વિનંતી કરે છે? પ્રભુ ये आपके मालक को जीव है, इनको अंगीकार कब करोगे? એટલે શ્રી યમુનાજી આપણા વતી વિનંતી કરે છે. આપણે યમુનાજીના પદમાં આવે છે ને, પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. દેત સંયોગ રસ ऐसे पियो है जो बस. ઓ શ્રીનાથજી બધું ભેગું થઈ ગયું. પિય સંગ રંગ ભરી કરી કલોલે. सबन को सुख दे न पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले. જ્યારે શ્યામ સુંદર એમ કહે ને, શ્રીનાથજી એમ કહે ને કે હા હું આ જીવનો અંગીકાર કરીશ, ત્યારે શ્રી યમુનાજીના ચિત્તને ચેન થાય કે આહીશ આ ભક્તોનો અંગીકાર થયો. પદમાં આવે છે ને, દોર કર શોર કર જાય પિયા સો કહે, અતિ આનંદ મન મેં જોહર રખે. જ્યારે કોઈ જીવ વલ્લભના શરણે આવે છે ને એટલે શ્રી યમુનાજી એવા બાવરા બની જાય છે, એવા આતુર થાય છે અને દોડીને પ્રભુને કહે છે કે જુઓ આ એક જીવ આપના શરણે આવ્યો છે, એનો અંગીકાર કરો પ્રભુ. એટલે કહે છે કે તબહીન કી ભૂજા વામ ફરકે. સ્ત્રીઓનું ડાબું અંગ ફડકે ને
એ લાભદાયી છે એમ કહેવામાં આવે છે. એટલે અહીં એ રીતે દર્શાવ્યું છે કે તબહીન કી ભૂજા વામ ફરકે. અને આપણે જોયું ને, દેત સંયોગ રસ એસે પીયું હે જુ બસ સુનિતિહારો સુજ પૂરે સબ કામ. અને શ્રી યમુનાજીની કૃપાથી શું પ્રાપ્ત થાય? દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે સદા વ્રજ ના થઈ ન સંગ ડોલે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યે હિલીનો પરન દેજો જોકોલે. એટલે શ્રી યમુનાજી આવા છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય નગ મોલે. એટલે શ્રી યમુનાજીનો આશ્રય કરવાથી નગરૂપી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના પદમાં વર્ણન આવે છે કે શ્રી યમુનાજી પિય કે પાસ ચલી, યહ વિલાસગીરી ચढ़ी પુની ઉતરત અતિ ઝુપલી. ઉછલત હૈ પ્રવાહ વેગતે ઊંચે यह जो अली. હરિદાસ શોભા નિત નિરખત આતુર ઉમંગરલી. એટલે દરેક નદીઓ પોતાના પતિ એવા સાગરમાં જઈને મળે છે, તેમ શ્રી યમુનાજી પ્રભુજીના તુર્યપ્રિયાજી છે. તેથી પોતાના પ્રાણપતિ એવા પ્રભુની પાસે ગતિ કરીને પધારે છે. સાત સમુદ્ર ભેદયમ ભગીની હરિનખ શિખ લપટાની. આમ પ્રભુની પાસે પધારતામાં રસ્તામાં પર્વતો આવે છે, તેના ઉપર ચડવું પાછા ઉતરવું, આવા પ્રકારની વિલાસવાળી આપની ગતિ છે તે અતિ ભલી છે. આતુરતાથી પ્રભુની પાસે પધારતામાં પ્રવાહના વેગે કરીને યહ જો અલી કહેતા એ પ્રિયા ઊંચા ઉછળે છે. એમની શોભા નિત્ય નિરખતા એવું લાગે છે કે પ્રભુની પાસે પધારે છે. તે આતુરતાથી, ઉમંગથી અને પ્રસન્નતાથી પધારે છે. એટલે જ કહ્યું છે ને, યમુનાજી ચાલ્યા છે પિય પાસ મારે, ત્વરિત ગતિથી દોડીને જાય રે. આવે પર્વત રસ્તે ઊંચા ઘણા રે, ચડ ઉતર તે પર થાય. પ્રવાહ ઉછળી રહ્યો જલનો ઘણો રે, દ્રશ્ય દેખીને મન હરખાય. ચાલ લાગે તેથી સોહામણી રે, લલિત ગતિની અતિ શોભાય. નવવધુ પતિ ગૃહે જઈ રહી રે, એવો ઉમંગ રહ્યો દર્શાય રે. હરિદાસ શોભા નિત્ય નિરખે રે, લાલે આતુરતા ઘણી મન માય રે. એટલે શ્રી યમુનાજી આતુરતાથી પધારે છે. માનો આતુર અલી રહી ન ભવને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. શ્રી યમુનાજીને આટલી બધી આતુરતા શા માટે છે? તો કહે છે કે બસ જ્યાં દેવી જીવો પ્રભુથી વિખૂટા પડ્યા છે ને, એમને જલ્દી પ્રભુથી મિલન કરાવવાની આતુરતા છે. એટલે શ્રી યમુનાજી આતુરતાપૂર્વક પધારે છે. અને જેવી રીતે ઠાકોરજી નવલ છે ને, એવી રીતે આપણે શ્રી યમુનાજી પણ નવલ છે. એટલે કે તે ન્યારા ચાલે છે. એમ કહેવાનું કારણ એ છે કે તેહી ધાર છુવત ન જલ આને. એટલે પ્રભુની પાસે પધારતામાં સાત સમુદ્રો ભેદીને જવું પડે. તે પોતાની જલની ધારાને ધારારૂપથી સોંસરી ભેદીને નીકળી જાય છે. અન્ય પણ જલ છે, તેમાં મળી જતા નથી. તેથી આન જલનો સ્પર્શ નથી, અસ્પર્શ યોગથી પધારે છે. એટલે આ યમુનાજી આપણને શું સૂચવે છે? સંસારમાં ઘણું બધું છે, એ સંસારથી અલિપ્ત રહીને પ્રભુ સુધી પહોંચવાનું છે. શ્રી યમુનાજી પ્રભુ પાસે પધારી રહ્યા છે તો ઘણું બધું તેમને અડચણરૂપ આવ્યું છે, ખાડા ટેકરા. એવી રીતે આપણા જીવનમાં પણ પ્રભુ મિલનમાં ઘણા બધા અંતરાયો આવે છે. આપણામાં રહેલા મુખ્ય 6 દોષ જ પહેલાં તો આપણને નડે છે. અને સૌથી મોટો તો ખરાબ સ્વભાવ હું પણ આનો આપણો અહમ આપણે નડે છે. એટલે અહીં શ્રી યમુનાજી આ બધા દોષોથી, આ બધી જે પણ વિપરીત પરિસ્થિતિઓ છે એ બધાથી પર રહીને કોઈનો પણ સ્પર્શ એમને કરી શક્યો નથી, એવી રીતે પ્રભુ પાસે પધારી રહ્યા છે. એટલે યમુનાજી આપણને સૂચવે છે કે જેમ કાદવમાં કમળ ખીલે ને, એવું આપણું જીવન હોવું જોઈએ કે સંસાર રૂપી કાદવ આપણને સ્પર્શવો ન જોઈએ. ચિત્ત પ્રભુમાં હોવું જોઈએ. ચિત્ત પ્રભુમાં હોય એટલે કંઈ જ
લૌકિક સ્પર્શ કરતું નથી. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કોઈ પણ કાર્ય કરીએ એટલે બધું અલૌકિકમાં પરિવર્તિત થઈ જાય છે. આ મારા શ્રી ઠાકોરજીનું ઘર છે. હું અહીં ઘરમાં જે કામ કરું છું એ મારા શ્રી ઠાકોરજીની સેવા છે. ઘરના સભ્યો મારા શ્રીનાથજીના પ્યારા વાલા વૈષ્ણવો છે. હું વૈષ્ણવોની સેવા કરું છું. આ ભાવ રાખીશું ને તો બધું જ અલૌકિકમાં પરિવર્તિત થઈ જશે. અને જો લૌકિક અને અલૌકિક એમ બે ભાગ પાડીશું કે આ ઘર લૌકિક છે અને આપણે ભગવદ નામ લઈએ એ જ અલૌકિક છે તો ખૂબ જ ઉદ્વેગ થશે. માટે ઉદ્વેગ ન થાય એટલે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. અહીં શ્રી યમુનાજી પણ નિસાધન જનોનું હિત કરવા માટે પધાર્યા છે. તો ગાયો અને વ્રજભક્તો પણ નિસાધન છે. આપણે પણ શ્રી યમુનાજીની ગાયો બનવાનું છે, નિસાધન બનવાનું છે. તેઓના ભાવોને જોઈને પોતે એમનું હિત કરવા માટે ભાવ સહિત તેમની પાસે ગમન કરે છે. આવા પ્રકારથી આપનું પધારવું થયું. આ પ્રકારથી વ્રજના ભૂપ જે શ્રી ઠાકોરજી છે એમને પ્રિય એવા શ્રી યમુનાજી ભૂતલને વિશે પધારીને પણ ભાવ ઉપજાવ્યો. કારણ કે ભાવાત્મક માર્ગમાં ભાવ પ્રધાન છે. તેથી ભાવ ઉપજાવી જલસ્થળ વિહાર રૂપ બે પ્રકારના રમણ જે સિદ્ધ છે તે પ્રભુની સાથે કરે છે. શ્રી યમુનાજીની શોભા નિરખતા મનમાં એવું આવે છે કે નિષદિનને માટે મારું શીશ, મન, વચન અને કર્મ એ ત્રણેયની એકતાએ કરીને એમને નમાવ્યા કરું. મન વચન કર્મ કર જોડી કે માંગત, નિષદિના રાખીએ અપને જ ઉપાસ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે ને કે આપ શ્રી કૃષ્ણને અતિશય વાલા છો. શ્રી કૃષ્ણના મુખ્ય સંયોગ રસને આપનારા છો. શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રય રૂપ છો. શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા છો. શ્રી યમુનાજીને હું નમન કરું છું. મુખ્ય સંયોગ રસ એટલે રાસલીલાનું સુખ અને શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રય રૂપ તો આપણે યમુનાજીના પદમાં પણ આવે છે ને, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે, લુપ્ત મકરંદ કે ભ્રમરજ્યો રસ ભયે, દેખ રવિ ઉદયમાનો કમલ ફૂલે, કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજવધુ તન સુધજુ ભૂલે. ચતુર્બુદ્દાસ યમુને પદ પંકજ જાની, મધુપકીનાય ચિત્ત લાય ગુંજે. વિહરત નંદ કુમાર સદા શ્રી યમુનાને કાંઠડે, દૂર ન જાય લગાર સદા શ્રી યમુનાને કાંઠડે. મકરંદ નો લોભી ભ્રમર કમળની, આસપાસ કરે ગુંજાર સદા શ્રી યમુનાને. શ્યામ સુંદર તેમ યમુના રસ લોભી, આસક્ત અપરંપાર સદા શ્રી યમુનાને કાંઠડે. કમલ ફૂલે જેમ રવિ ઉદયથી, દેખી તેમ ફૂલે મોરાર શ્રી સદા શ્રી યમુનાને કાંઠડે. મોહન મુરલી મધુર બજાવે, નાદ સોણીને વ્રજેનાર સદા શ્રી યમુનાને કાંઠડે. સાન ભાન ભૂલે સઘળા ગોપીજન, તન તણી સુધન સંભાર સદા શ્રી યમુનાને કાંઠડે. યમુનાના પ્રેમ રૂપી રસના સાગરમાં હરખિત થઈને અપાર સદા શ્રી યમુનાને કાંઠડે. ચતુર્ભુજ દાસ કહે લાલ ગિરિવરધર, સદા કરે છે વિહાર શ્રી યમુનાને કાંઠડે. અહીં કહ્યું કે મોહન મુરલી મધુર બજાવે, નાદ સોણીને વ્રજનાર સદા શ્રી યમુનાને કાંઠડે. તો શું અત્યારે આપણને પ્રભુનો વેણુનાદ સંભળાય છે? તો શું લાગે છે આપને કે સંભળાય છે કે નહીં? 100% સંભળાય છે. કારણ કે જે યમુનાજીના ગુણગાન વારંવાર કરે છે ને એમને ઉપર શ્રી યમુનાજી કૃપા કરે છે અને એને પ્રભુનો વેણુનાદ સંભળાય છે. વેણુનાદ રૂપી વલ્લભની વાણી આપણે ગુણગાન કરીએ છીએ, વલ્લભકુલના બાળકોના વચનામૃત શ્રવણ કરીએ છીએ, એ પ્રભુનો વેણુનાદ છે. એટલે તો વારંવાર શ્રી યમુનાજીના ગુણગાન કરવાનું કહે છે. શ્રી યમુનાજીનો મહિમા, નામનો મહિમા અનંત છે. પરમાનંદ સ્વરૂપ શ્રી યમુનાજીનું ગુણગાન વારંવાર કરવાથી એ અમૃત રસની પ્રાપ્તિ થાય છે. અને
હેત કરીને, શ્રી યમુનાજીનું પ્રેમ પ્રાપ્ત કરીને આપણને પણ શ્રી યમુનાજીની કુંજમાં વાસ મળે છે કે જ્યાં રાત્રિ દિવસ રસિકવર બિરાજે છે. એનું વર્ણન તો આપણે શું કરી શકીએ. એટલે જ કહે છે ને, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, જહા નિશ્વાસર રાસમે રસિકવર, કહાલો બરનીએ પ્રેમ પુંજે, થકિત સરિતા નીર થકિત વ્રજવધુભીર, કૌ ન ધરત ધીર મુરલી સુનીજે, ચતુર્ભુજદાસ યમુને પંકજ જાની, મધુપકી નાય ચિતલાય ગુંજે. એટલે જ્યાં રાત્રિ દિવસ રસિકવર રસોવે સહ પ્રભુનો રાસ છે, તે કુંજમાં શ્રી યમુનાજી પોતાના આશ્રિતને હેતે કરી અતિ સ્નેહથી વાસ કરવાનું આપે છે. જેથી ક્યાં સુધી એ પ્રેમ નિધિનું વર્ણન કરીએ. શ્રી યમુનાજીના નીર, વ્રજરત્નાઓના યુથ એ સર્વ આપની બંસી સાંભળી ધૈર્ય રાખી શકતા નથી. મધુપ ભ્રમર કમળવશ થઈ જેમ ગુંજાર કરે છે ને, તેમ શ્રી યમુનાજીને કમળ સંવન જાણી પોતે ભ્રમર પેઠે ચિત્તમાં પધરાવી ગુણગાન કરવા જરૂરી છે, એમ ચતુર્બુદ્ધદાસજી કહે છે. એટલે જ કહ્યું ને, હેત કરીને વાસ આપે કુંજમાં જો, કે યમુનાજી નિજ દાસને સદાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. જેમ મકરંદ પાન તણા લોભથી જો, લાલ મધુપ કમળમાં બંધાય જો, એવા શ્રી યમુનાજી છે. આવી કૃપા શ્રી યમુનાજી આપણા પર કરે છે. ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જુએસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તૈસી. એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી શ્રી યમુનાજીની કુંજમાં પ્રવેશ મળે. શ્રી યમુનાજીની કુંજમાં પ્રવેશ મળે એટલે કુંજ લીલાના સુંદર સુંદર અનુભવ માણવાનો આનંદ આવે. અને એમ કરતા કરતા શ્રી યમુનાજીની નિકુંજમાં પ્રવેશ મળે. ત્યાં શું છે તો વર્ણન કરતા કહે છે, યમુના મહારાણી મહાપટરાણી, નિકુંજમાં પધારો રે, નિકુંજમાં પધારો માને ફૂલડે વધાવો રે, શરણાઈ કેરા સૂરથી ગગન ગજાવો રે, નોબત કેરા નાદથી વ્રજમંડળ ગજાવું રે, મોગરા જોઈ જાયના તોરણ બંધાવો રે, બટ મોગરાના ગુચ્છા કરી ઠેર ઠેર લટકાવું રે, નાની નાની કડીઓ લઈને જારી ભરાવું રે, છજા ઝરૂખા બારીને દરવાજા શણગારું રે, ઊંચા નીચા માળામાં ગુલાબ ભરાવું રે, રંગબેરંગી ફુવારામાં કેવડો જળ છંટાવું રે, કુમકુમ ને મોતી કેરા સાથિયા પુરાવું રે, નાચું કૂદું ધૂમ મચાવું મંગળ ગીતડા ગાવું રે, સુગંધી ફૂલોના કુંડા મૂકી શેરીઓ સજાવું રે, સામગ્રીના થાળ ભરીને કુંવારો કરાવો રે, અષ્ટ સિદ્ધિ નવનિધિ બારણે બોલાવું રે, આપની કૃપાથી પ્યારા પ્રીતમને પધરાવું રે, આપના ગુણગાન કરીને સૌરભ ફેલાવું રે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી યમુનાજી ને એક સખી પધરાવે છે આ રીતે નિકુંજમાં. તો બીજી સખી ગાય છે, યમુનાનો શ્યામ મને લાગે બહુ વાલો, કહેજો રાધાનો રાખે સથવારો, યમુનાનો શ્યામ મને લાગે બહુ વાલો, કહેજો કે રાધાનો રાખે સથવારો, યમુનાના શ્યામ મને લાગે બહુ પ્યારા. એટલે એક સખી આ સાંભળ્યું ને તો કહે છે, વિનંતી કરે છે, હે યમુના તારા, હે યમુના તારા, માધવથી મુજને મિલાવ, મારા મનડાનો મોર મારા આંગણે નચાવ, હે યમુના તારા.
મારા કેશમાં મોગરાના ગજરા ગૂંથાવ, મારી સેથીમાં સિંદૂર એના હાથે પૂરાવ. હે યમુના તારા, હે કાળા તે રંગની કંચુકી પહેરાવ, મારો કંઠોલો એના રંગનો ચડાવ. હે યમુના તારા, હે એનું મલપતું મુખ મારી બિંદીએ ચિતરાવ, એના નામની છાપેલી મન ઓઢણી ઓઢાવ. હે યમુના તારા, એના ગીતડાને ગાતો મને ચૂડલો પહેરાવ, મારા નાકમાં નથડી એના નામની જડાવ. હે યમુના તારા, એના હાથમાં હાથ મારો તું જ પધરાવ, તારા શ્રીજીને સંગે તું મુંજને પરણાવ. હે યમુના તારા, હે તું તો શ્રાવણીને શ્રાવણના જલથી ભીંજાવ, મને વૃંદાવન કંજમાં કૃષ્ણ મિલાવ. હે યમુના તારા, હે યમુના તારા, માધવ તું મુજને મિલાવ. આ રીતે અહીં વિનંતી કરી છે શ્રી યમુનાજીને કે મને શ્યામ સુંદરથી મિલાવી આપો. વાલા વૈષ્ણવો, આ કીર્તન શ્રી ઇન્દિરા બેટીજીએ રચેલું છે. શ્રાવણી છાપના કીર્તનો એ એમના રચેલા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી યમુનાજીને વિનંતી ધરી છે, એટલે આપણે શ્રી યમુનાજીને વિનંતી કઈ રીતે ધરવી જોઈએ તેનું ભાવ દર્શન કરીએ. યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. શ્રી ગિરિધર લાલ મુખારવિંદ રતિ જન્મ જન્મ નિત કરીએ. વિષસાગર સંસાર વિષમ સંગતે મોહી ઉધરીએ. કામ ક્રોધ અજ્ઞાન તિમિરતિ ઉર અંતર તે હરિએ. તિહારે સંગ બસો નિજ જન સંગરૂપ દેખ મન ઠરીએ. ગાઉ ગુણ ગોપાલ લાલ કે અષ્ટવ્યાધિ તે ડરીએ. ત્રિવિધ દોષ હર કે કાલિંદી એક કૃપા કર ઢરીએ. ગોવિંદ દાસ યહી વર માંગુ તિહારે ચરણ કમલ અનુસરીએ. એટલે અહીં ચરણારવિંદની ભક્તિ માંગી છે. ચરણારવિંદની ભક્તિ શીતલ ભક્તિ છે અને મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. વારંવાર શ્રી યમુનાજીને નમન કરવાથી આપણામાં દીનતા પ્રકટ થાય છે અને દીનતા પ્રકટ થવાથી શ્રી યમુનાજીની કૃપાનો અનેરો અનુભવ આપણે કરી શકીએ છીએ. ભલા વૈષ્ણવો, એક પદમાં ખૂબ જ સુંદર શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે વર્ણન કર્યું છે. જયતી શ્રી યમુને પ્રકટ કલ્પ લતિકે. ખૂબ જ ધ્યાન આપજો. કલ્પ વૃક્ષ કોને કહેવાય એ અહીં સમજવા જેવું છે. એટલે અહીં કહે છે જયતી શ્રી યમુને પ્રકટ કલ્પ લતિકે. અષ્ટવિધ સિદ્ધિ અદ્ભુત વૈભવ સકલ. સ્વજન વિખ્યાત સ્વાધીન પતિકે. કેલી શ્રમ સુરત પય રૂપ વ્રજ ભૂપકો. પુત્ર પય પાન દે વિશ્વ માતા. અંગ નૂતન કરત પુષ્ટિ તબ અનુસરત. ત્રિદલ રસ કેલી કી અમિત દાતા. રહત યમ દ્વારતે મુક્ત સુખ ચારતે. નામત્રય અક્ષર ઉચ્ચાર કીને. ઉભય લીલા વિષ્ટ વ્રજ પ્રિય કુમારિકા. તુર્ય પ્રિયા વદત રસ રંગ ભીને. અનાવૃત બ્રહ્મતે સદાવૃત વહેરહી. કનક શાખા વિટપ શ્યામવલ્લી. સદા પ્રફુલ્લિત દ્વારકેશ અવલોકકે. નિત્ય આનંદ આભિરપલી. એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરીને, શ્રી યમુનાજીના પાન કરીને, શ્રી યમુનાજીનું સ્મરણ કરીને આનંદ વિભોર થઈ જઈએ તો આનંદ શું છે? એ આનંદ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે.
એટલે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી આનંદ આવે, એટલે શ્રી ઠાકોરજીએ સાનુભવ જતાવ્યો કહેવાય. હવે અહીં કહે છે કે કલ્પવૃક્ષ કોને કહેવાય? કે કલ્પના કરેલા તમામ પદાર્થોને આપી શકે ને તેને કહેવાય. પુરુષને ઉપમા દેવી હોય તો કલ્પવૃક્ષની ઉપમા અપાય, પણ સ્ત્રીજનને દેવી હોય તો કલ્પલતાની ઉપમા અપાય. એટલે અહીં શ્રી યમુનાજીને કલ્પલતાની ઉપમા આપી છે. શ્રી યમુનાજી અલૌકિક 8 પ્રકારની સિદ્ધિઓ અને અદ્ભુત વૈભવને દેવાવાળા છે, અને આપ સ્વજનમાં વિખ્યાત અને પોતાના પતિને આધીન છે. હવે 8 પ્રકારની સિદ્ધિ કઈ છે તે સર્વ પ્રકારની સિદ્ધિના હેતુરૂપ ભગવાનમાં ભક્તિ વધારવાપણું, ભગવાનના અનુભવની યોગ્યતામાં જે શુદ્ધિ, પુષ્ટિ શુદ્ધિ તેનું સંપાદન કરવું, લોકોને પવિત્ર કરવાપણું. એનું તાત્પર્ય એ છે જે ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્ન આવે છે ને તેને દૂર કરીને એમનો અનુભવ થાય એવી શુદ્ધિને કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના બરોબર ધર્મ છે, તેથી વિનાશ્રમે ભગવાનનો સંબંધ કરાવવાપણું, ભક્તોના દોષો નિવારણ કરવાપણું, પોતાના સેવનથી વ્રજભક્તના જેવા જીવોને ભગવાનના કૃપાપાત્ર કરવા, ભગવાનની સેવા ઉપયોગી દેહનું સંપાદન કરવું, પ્રભુના પ્રસ્વેદ શ્રમજલનું જલ પોતાના જલમાં મળેલું હોય તેનો સંબંધ કરાવો, એવી અલૌકિક 8 સિદ્ધિઓને દેવાવાળા શ્રી યમુનાજી છે. એ જ વાત શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં યમુના વિજ્ઞપ્તિમાં કરે છે કે શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના મુખ્ય સંયોગ રસને આપનારા, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા. એ જ વાત અહીં આ પદમાં પણ કરી છે. શું કહે છે? પ્રભુએ ભક્તો સાથે સુરત કેલી કરતા આપને શ્રમ થયો, તે શ્રમ જલ સાથેનું પોતાનું શ્રમરૂપ જલ તેનું ભક્તોને પાન કરાવ્યું, કારણ કે આપ વિશ્વ માતા છે. શ્રી યમુનાજી પ્રભુ સેવા ઉપયોગી અલૌકિક દેહ જ્યારે કરે છે ત્યારે જીવ પુષ્ટિનું અનુસરણ કરે છે. વળી શ્રી યમુનાજી તુર્યપ્રિયા એટલે ચોથા પટરાણી છે, તો પોતાના સિવાય બીજા 3 દલની કેલીમાં પણ શ્રી યમુનાજી દાખલ કરાવી શકે છે. એથી કહ્યું કે ત્રિદલ રસ કેલી કી શ્રમિત દાતા છે. શ્રી યમુનાજીમાં એવું 3 અક્ષરના નામનો જે ઉચ્ચાર કરે છે તે મુક્તિ સુખને નથી ચાહતો, તેને તો મુક્તિ સુખથી અને યમના દ્વારથી બચાવી લે છે. પ્રભુની લીલા 2 પ્રકારની છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એવી રીતે બંને પ્રકારની લીલાએ કરીને આવિષ્ટ એવી અગ્નિકુમારિકાઓ તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજીના નામનો ઉચ્ચાર રહે અને રંગથી ભરીને કરે છે. પ્રભુજી કોઈથી આવૃત નથી થતા, તેથી અનાવૃત બ્રહ્મ આપ કહેવાય છે, છતાં શ્રી યમુનાજીથી સદાને માટે આવૃત થઈ રહ્યા છે. કેવી રીતે આવૃત થયેલા છે? તો કહે વૃક્ષને જેમ વેલી લપટાઈ રહે છે ને તેમ શ્યામ તમાલના વૃક્ષરૂપ પ્રભુને કનકની વેલી રૂપ શ્રી યમુનાજી લપટી રહ્યા છે. ઓ શ્રીનાથજી, પ્રભુને શ્યામ તમાલ વૃક્ષની ઉપમા આપી છે અને શ્રી યમુનાજીને કનક વેલીની ઉપમા આપી છે. પ્રભુને અવલોકન કરીને ગ્વાલીની એવા શ્રી યમુનાજી સદા આનંદમાં રહે છે, કારણ કે આપનું આનંદ નિત્ય છે. આપણે આરતીમાં પણ ગાઈએ છીએ ને, લાલ કમળ લપટ્યામાં, લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા શ્રી વ્રજની કરવાને જ્ઞાતા, મા જય જય શ્રી જમુના. એટલે ત્યાં પણ લાલ કમળ લપટ્યા એમ કહ્યું છે. એટલે લાલ કહેતા ઠાકોરજી અને કમળ કહેતા એમના ચરણ કમળ. એટલે જ્યારે શ્રી યમુનાજીમાં ઠાકોરજી શ્રમિત થઈને સ્નાન કરે છે ત્યારે એમના ચરણ કમલમાં શ્રી યમુનાજી લપટાઈ જાય છે, માટે કહે છે લાલ કમળ લપટ્યામાં, લાલ કમળ લપટ્યા. ઓ શ્રીનાથજી, બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એવી જ રીતે 41 પદમાં પણ આ ધ્રુમવેલીનું વર્ણન આવે છે. શ્રી યમુને કે સાથ અબ ફિરત હૈ નાથ, શ્રી યમુને કે સાથ અબ ફિરત હૈ નાથ, ભક્ત કે મન કે મનોરથ પૂરન કરત,
કહા લો કહીએ ઇનકી જુગાત. વિવિધ શ્રૃંગાર આભૂષણ પહેરે, અંગ અંગ શોભા બરની ન જાત. દાસ પરમાનંદ પાય અબ વ્રજ ચંદ, રાખે અપને શરણ બહે જુજાત. રાખે અપને શરણ બહે જુજાત. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ઝૂકી જય. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે લતાદ્રુમની વાત કરી અને લાલ કમળ લપટ્યા તેનું ભાવ દર્શન કર્યું. એવું જ વર્ણન શ્રી યમુનાજીના 41 પદમાં 35મા પદમાં આવે છે. શ્રી યમુને તુમસી એક હોજુ તુમહી, કરી કૃપા દરસ નિશ્વાસર દીજીએ, તિહારે ગુણગાન કો રહે ઉદ્યમહી, તિહારે પાએ તે સકલ નિધિ પાવહી, ચરણ કમલ ચિત્ત ભ્રમર ભ્રમહી. કૃષ્ણદાસની કહે કૌન યહ તપ કિયો, તિહારે ઢીંગ રહત હૈ લતા દ્રુમહી. હે શ્રી યમુનાજી, આપ સમાન તો આપ જ છો, જેથી અહર્નિશ દર્શન આપો છો અને આપના ગુણગાનનો સદાને માટે અમને ઉદ્યમ બન્યો રહે એવી કૃપા કરો. કારણ આપની પ્રાપ્તિથી સર્વનિધિ રૂપ પ્રભુનું મિલન થાય છે, જેથી આપના ચરણારવિંદમાં મન ભ્રમરરૂપ થઈ ભમ્યા જ કરે છે. કૃષ્ણદાસ કહે છે કે આ લતાપતા વૃક્ષાદિકોએ શું તપ કર્યું હશે કે સદૈવ નિકટ રહે છે. આ કીર્તનમાં શ્રી મહારાણી માની ઉત્તમતા દર્શાવી છે, કારણ કે આપના સરખી સમાનતા ધરાવનાર અથવા આપની બરોબરી કરનાર અન્ય કોને કહી શકાય. વિચાર કરીએ તો આવી દયાળુતા અને જીવ પ્રત્યેની મહાન લાગણી, તદુપરાંત રસ રીતે પણ પોતે ચતુર્થ પ્રિયા હોવા છતાં ઈર્ષા માનાદિથી રહિત, વિશેષમાં પ્રીતમના સુખમાં જ સુખી, આવા મહાન ઉત્તમ ગુણો આપમાં બિરાજે છે, જેથી જ આપ અનુપમ અર્થાત આપ સમાન બીજું કોઈ છે જ નહીં. શ્રીમદ વ્રજ શ્રીમંતિનીઓએ આપને પ્રસન્ન કરીને જ લીલા ઉપયોગી નૂતન દેહ સર્વનિધિ રૂપ પોતાના પ્રીતમને સર્વભાવે પ્રિય બન્યા છે અને એ પ્રીતમનું પ્રિયત્વ શ્રી યમુનાજી દ્વારા જ પ્રાપ્ત થયું છે. એથી પણ સિદ્ધ થાય છે કે આપ સમાન આપ જ છે, તેથી કૃપા કરી એ દાન કરો. આપના ગુણગાનનો સદાને માટે અમોને ઉદ્યમ રહે, અર્થાત આપનું સ્મરણ સતત ચાલુ રહે, અમારી વાણીએ ગુણગાનથી જરા પણ વિમુખ ન થાય. આ બધું આપની કૃપા હોય ને ત્યારે જ બની શકે. એટલે જ આપણે કહીએ છીએ ને, એસી કૃપા કીજીએ લીજીએ નામ, શ્રી યમુને જગવંદની ગુણન જાત કાહુગીની, जिनके ऐसे धनी सुंदर श्याम, देत संयोग रस ऐसे पियु है जुबस, सुनत तिहारो सुजस पूरे सब काम. કૃષ્ણદાસ ને કહે ભક્ત હિત કારણે, શ્રી યમુને એક છીનું નહીં કરે વિશ્રામ. અહીં કહે છે કે આપનું સ્મરણ સતત ચાલુ રહે એવી કૃપા કરો, અમારી વાણીએ ગુણગાનથી જરા પણ વિમુખ ન થાય. આ બધું આપની કૃપા હોય ને તો જ બની શકે, માટે કૃપાની માગણી કરેલી છે અને એ ગુણગાનથી રીઝી અમારા બહુ તરસ્યા નેત્રને રાત્રિ દિવસ દર્શન આપી શાંત કરો, અર્થાત આપનું સુંદર સ્વરૂપ અમારા નેત્રથી નિમિષ માત્ર દૂર ન રહે. આપને પ્રસન્ન કર્યા બાદ જ અથવા આપની સાનિધ્ય થવાથી સર્વનિધિ રૂપ શ્રીજી સદા પ્રસન્ન રહી એ રસિક ભક્તને પોતાની મહાન રસાત્મક લીલામાં અનેક પ્રકારના સુખો અર્પે છે. એ પ્રમાણે મહાન અલૌકિક નિધિની પ્રાપ્તિ શ્રી યમુનાજીની કૃપા વગર મળવી અત્યંત દુર્લભ છે. જેથી જ આપના ચરણ કમલના મકરંદમાં અમારા મનરૂપી ભ્રમર ભમ્યા જ કરે. અહીં ચરણારવિંદને કમલ કહી ચિત્તને ભ્રમર કહ્યા છે, કારણ કે ભ્રમર રસલુબ્ધ છે. શ્રી મહારાણીજીના ચરણ કમલ મહાન રસાત્મક છે અને એ રસ સંબંધ વગર અન્ય સ્થાનનો મોહ દૂર થતો જ નથી. ભ્રમર જેમ કમલના મકરંદમાં મુગ્ધ બનીને વિરમે છે ને, તેમ અમારું મન પણ ભ્રમર રૂપે એ ચરણારવિંદમાં સદા નિવાસ કરે અને એ આપ કૃપા કરો ત્યારે જ બની શકે. ચિત્ત તો સદા એ ઈચ્છે છે કે મહાન ફલાત્મક ચરણ છોડી અન્ય સ્થાને ન જઈએ, છતાં દૂર છીએ
એ અમારા હત ભાગ્યનું કારણ છે. અહો, આ પુલિનવાસીઓ લતા, દ્રુમ, પક્ષી આદિ એવું શું મહાન તપ કર્યું હશે કે આપના તટ ઉપર એમનો સદાને માટે નિવાસ છે. અહીં કૃષ્ણદાસજી કેવળ પોતાની દીનતા દાખવી નિસાધનતા પ્રકટ કરે છે. અન્યની ઉત્તમતા કહેવાથી જ પોતાનું હીનત્વ સિદ્ધ થાય છે. તટવાસી લતા દ્રુમ મહાન ભક્ત છે. એમની રસાત્મક લીલાની સદૈવ ઝાંખી થાય છે, જેથી તે મહાન ભાગ્યશાળી છે. અમોને પણ ઈચ્છા છે એમની માફક તટ પર વાસ થાય. એક ભક્તરાજ કહે છે, જો ખગ હો તો બસેરો કરો, કાલિંદી તટ કદબ કી ડારન. આ પ્રમાણે આ મહાન રસિક ભક્ત આપનું સાનિધ્યપણું ઈચ્છે છે. આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે અમને પણ આપનું સાનિધ્ય બની રહે એવી કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી યમુનાજીનું સાનિધ્ય પ્રાપ્ત થતા કેવો સુંદર અનુભવ થાય તેનું આપણે ભાવ દર્શન કરીએ. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીએ વશ કીધા ગિરિધારી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીના કમલ સરીખા નેણ, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજી તો ઉચ્ચ રે અમૃત વેણ, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીએ સોળે સજ્યા શણગાર, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીને કંઠે 51 હાર, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીને ચરણે ઝાંઝર જમકાર, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીની શોભા છે અપરંપાર, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીને ચટકે ચુંદડી લાલ, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજી તો ચાલે છે હંસ ગતિ ચાલ, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીના ગોપીજન ગુણ લાગાય, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજી તો પ્રેમ સુધા રસ પાય, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીને રસિક પ્રિયા પાય લાગે, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીના ચરણ કમલ રજ માંગે, રમે છે રાસ કુંજમાં રે લોલ. આ રીતે શ્રી યમુનાજીની ના ગુણગાન કરવાથી શ્રી યમુનાજી કુંજમાં પધાર્યા છે અને આવો સુંદર અનુભવ આપણને કરાવી રહ્યા છે. શ્રી યમુનાજી કઈ કુંજમાં પધાર્યા છે? આ રાસ કુંજ કઈ છે? તો આપણી હૃદય કુંજ છે ને, એ જ રાસ કુંજ છે. ત્યાં શ્રી યમુનાજી યુગલ સ્વરૂપે શ્યામ સુંદર સાથે પધાર્યા છે અને આવો સુંદર અનુભવ આપણને કરાવી રહ્યા છે. તો આપણે પણ આજે આખો દિવસ અને આખી રાત આ લીલામાં મગ્ન રહીએ અને પ્રિયા પ્રીતમને વિનંતી કરીએ કે આપ અમને રાસલીલાનો અનુભવ અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર કરાવો.
બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમના વિજ્ઞપ્તિનો પાઠ એક વખત કરીશું. મેં એક વખત ક્યાંક વચનામૃતમાં કે સાંભળ્યું હતું કે આપણે જે સત્સંગ કરીએ છીએ તે બોલવું જોઈએ. જેમ કે યમુનાજીનું કરીએ છીએ તો કાં યમનાષ્ટકનો પાઠ કે યમુનાજીનું એકાદું પદ એમ મંગલાચરણના રૂપમાં બોલવું જોઈએ. તો પણ આપણે આ છેલ્લે લઈએ છીએ શ્રી યમના વિજ્ઞપ્તિ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ કૃષ્ણૈકમિલન સ્થાનભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સમ્માનવર્ધિનીમ કૃષ્ણ કાર્યપરામ કૃષ્ણ લીલાસ્થલ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદી યુતામ કૃષ્ણ રસાતુરામ કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલ પ્રદામ કૃષ્ણ લીલાર્થમાયાતામ કૃષ્ણ નિરધિ સંગતામ કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણ સક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સન્મુખામ કૃષ્ણ ભાવ વિરોધે સ્વ દાસ પ્રકૃતિનાશિનીમ નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિયતમામહં નિજાચાર્ય પદામ્ભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. ઇતિ શ્રી હરિદાસોક્તા શ્રી યમુના વિજ્ઞપ્તિ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે જ્યારે થાય ત્યારે પરંતુ આ યજ્ઞ વિજ્ઞપ્તિના 9 શ્લોક લઈશું. એવું નથી કે ચૈત્રી નવરાત્રિ સુધીમાં જ થાય, કારણ કે પ્રિપેરેશન હોય, બીજું પણ હોય, એટલે આપણે નવરાત્રિના 9 દિવસમાં જ કરવું એવું નથી. આ તો આપણે એ બાને શ્રી યમુનાજીના ગુણગાન કરી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય.